નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્રાયાણમ નમો લોહે સવચાવણમ એસો પંચ નમુકારો સવ પાવપણાસણો મંગલાણમ ચ સવ્યેસી પરમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ તુલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે એક નારી જો કભી ન હારી. ભગવાન મહાવીરના સમયમાં બનેલી આ સત્ય ઘટના આશરે 1800 વર્ષ પૂર્વે પૂજ્યપાદ પારલિપ્ત સુરેશ્વરજી મહારાજ સાહેબ રચિત પ્રાકૃત ભાષાની આ શિરમોર કથા, સત્ય કથા જીવનની અંદરમાં આવનારા મુશ્કેલીઓ, પરિસરો, તકલીફો, આપત્તિઓ અને આ બધામાંથી એક આત્મવિશ્વાસ સાથે, એક શ્રદ્ધા સાથે કઈ રીતે આગળ વધી શકાય છે એને જણાવનારી આ અદ્ભુત કથા બનાવી છે પાદલિપ્ત સુરેશ્વરજી મહારાજ સાહેબે. રાજગૃહી નગરી છે સોમા શેઠાની અને ધનપાલ શ્રેષ્ઠીની હવેલી. આ હવેલી એક સુંદર સમણીના શ્રેષ્ઠ આત્મકથાના શબ્દોથી ગુંજી રહેલી છે. અવનવા રસોથી ભરેલી આત્મકથા આગળ વધે છે. તરંગવતી સાધ્વીજી ભગવાન પોતાની આત્મકથાને આગળ કહેતા કહેતા કહે છે કે માનુભાવ, એ કાર કોટડીની અંદરમાં અમે કેદ પુરાઈ ગયા. સરદારે જ્યારે આદેશ આપ્યો કે પૂરી લો આ લોકોને કાર કોટડીની અંદરમાં, અને 3 દિવસ પછી અમને જ્યારે બલિ આપવાનો હતો અને આજે આસો સાતમનો દિવસ હતો, મધ્યાહન ઢળી ચૂકી હતી, સંધ્યાકાળ નજીકની અંદરમાં હતો અને ભૂખ અને તરસ તો જાણે કે જન્મ જન્મના લાગેલા હતા. માનસિક ત્રાસ, માનસિક યાતના, જીવનભર નું જાણે કે બધું જ દુઃખ એક સામટું ઉતરી પડ્યું ન હોય એવું લાગતું હતું. આટલી પીડાની કલ્પના તો કદાચ જીવનમાં ક્યારેય પણ નથી કરી. અને કાર કોટડીની નાનકડી ઓરડીની અંદરમાં હું અને પદ્મદેવ પુરાયેલા હતા અને મારા મનની અંદરમાં આખું ઘરનું દ્રશ્ય દેખાતું હતું. બસ અત્યારે ઘરની અંદરમાં દોડધામ ચાલુ હશે. માતા પિતા એકદમ ગભરાઈ ગયેલા હશે. સારસિકાએ કીધું હશે કે કાકંદી તરફ જવાના છે, એટલે પિતાજીએ કાકંદી તરફ દૂતોને રવાના કર્યા હશે, માણસો રવાના કર્યા હશે. ચારે બાજુ ધમાલ મચી ગઈ હશે અને સારસિકા પણ અંદરમાંથી ખૂબ ડરી ગયેલી હશે, ગભરાઈ ગયેલી હશે. પરંતુ અમે તો કેદ પડ્યા હતા આ કાર કોટડીની અંદરમાં, શ્રીસેનની પલ્લીની અંદરમાં. કોઈ કહેતા કોઈને ખબર નથી કે અમે કદાચ આ જગ્યાએ પુરાયેલા હઈશું, છુપાયેલા હઈશું, અમને અહીં ગાડે પકડી લેવાની અંદરમાં આવ્યા હશે. અને કાર કોટડીની જે નાનકડી જે ઓરડી, માત્ર ઉપરથી હવા આવી શકે એવી નાનકડી હવા બારી, એ સિવાય આખું પેક, સામે માત્ર લોખંડની જારીઓ અને અમારી જેવી આવી કેટલી કોટડીની અંદરમાં કેદ પુરાયેલા સ્ત્રી પુરુષો. અને કાર કોટડીની અંદરમાં જતાની સાથે હું તૂટી પડી. આ સુધીની અંદરમાં રોકી રાખેલો આંસુનો જે બંધ, હૃદયની અંદરમાં ઉમટી પડેલો આંસુનો જે મહાસાગર, એક ડેમ તૂટી પડે અને જેમ ચારે કોર પાણી રેલાઈ જાય એમ મારી આંખમાંથી 14 આંસુ સરી પડ્યા. આ મારી પોતાની ભૂલ હતી, મેં જ ઉતાવળ કરી, મારું ઉતાવળ્યું પગલું હતું. પદ્મદેવ મને સમજાવતા હતા કે તરંગવતી હજી સમજી જા, બહુ ઉતાવળ કરવા જેવી નથી. પરંતુ મારી ઉતાવળના કારણે, એક મારી ગફલતના કારણે આખો પરિવાર મુશ્કેલીની અંદરમાં આવી ગયો અને મારા જ કારણે આ પદ્મદેવના પ્રાણ જોખમની અંદરમાં આવી ગયા. હું ગઈ પદ્મદેવ પાસે, મને માફ કરો, મારા કારણે તમને આ તકલીફ આવી ગઈ, હું તમને તકલીફમાં નિમિત્ત બની ગઈ. હું તમારા જીવનમાં સુખ લાવવા ચાહતી હતી અને મેં તમારા જીવનમાં દુઃખના દરિયા લાવીને દીધા. અને પદ્મદેવ બોલ્યા કે પ્રિય, તું આ શું બોલે છે? તારે આવા શબ્દ બોલવાની કોઈ જરૂરિયાત નથી. તું તો મારી પ્રેરણા મૂર્તિ છે. તારી શ્રદ્ધા એ મારો આદર્શ છે, તારું હાસ્ય એ મારું બળ છે અને તારી હિંમત એ મારી તાકાત છે. અને તું હસતી રહે તો હું છે ને આખી દુનિયાની સામે હિંમતથી લડું શકો એમ છું. અને તું આવા ઢીલા શબ્દ બોલે, ક્યાં ગઈ તારી શ્રદ્ધા, ક્યાં ગઈ તારી હિંમત? અને તું શ્રી શબ્દની સૂચિત છે. અને આપણે આવી રીતે મરવા માટે સર્જાયા નથી. યાદ રાખજે, મારું અંતઃકરણ મને કહે છે કે કઈક રસ્તો નીકળશે
બસ તું ખાલી હસતી રહે, આ કિલ્લા જેવી કોટડીમાંથી હું તને બચાવીશ, જરૂર બહાર કાઢીશ. મારું અંતઃકરણ કે છે આપણે આવી રીતે મરવા માટે સર્જાયા નથી. હજી આપણે ઘણા કાર્યો કરવાના છે, બહુ બધી સંસારની લીલાઓ જોવાની છે, અને હજી આપણે ઘણા આગળ વધવાનું છે. આવી રીતે કોઈ વ્યક્તિ આપણા જીવનનો અંત કરી શકે નહીં. આ તકલીફ છે, આ અલ્પ વિરામ છે, જીવનનું પૂર્ણ વિરામ નથી. આટલી વાત મારી યાદ રાખજે. અને અમને ગુરુકુલની અંદરમાં વિશેષ પ્રશિક્ષણની અંદરમાં શીખવાડતા હતા, કોઈ પણ આપત્તિમાં અંત સુધી આશા છોડવી નહીં. આશા એ સંજીવની છે, જીવંત રાખે છે. મારી ઉપર વિશ્વાસ રાખ અને પ્રભુ પર વિશ્વાસ રાખ. પ્રભુ રસ્તો કાઢશે. ભગવાને તને અહીં સુધી પહોંચાડી છે. તું 108 હામિલ કરનારી, તું ભગવાનની સાથે આટલી બધી અંતરથી જોડાયેલી, અને આવી હિંમત હારી જાય. અરે પુકાર પાડ તારા પરમાત્માને, ભગવાન આપણને જરૂર સહાય કરશે. અને પદ્મદેવના આ આશ્વાસન ભર્યા શબ્દો મને ખૂબ સાંત્વના આપી ગયા, મને ખૂબ સ્વસ્થ બનાવી નાખી. અને એના શબ્દોની અંદરમાં ગજબનો જાદુ રહેલો હતો. પાણી પીધું, સંધ્યા ભોજન અહીંયા તો સૂર્યાસ્ત પછી મળવાનું હતું. પેટની અંદરમાં ભૂખની આગ લાગી હતી, એટલી બધી ભયાનક ભૂખ લાગી હતી. પરંતુ આજ સુધીની અંદરમાં જિંદગીમાં ક્યારે રાત્રિ ભોજન કર્યું નથી. મારા વિમલમતી ઉપાધ્યાય ભગવાને જ્યારે સમજાવ્યું હતું કે ચત્વારી નરક દ્વારાણી પ્રથમમ રાત્રિ ભોજનમ, બેટા આ વિશ્વની અંદરમાં નરકમાં જવાના 4 રસ્તા છે, એમાંથી સૌથી પ્રથમ રાત્રિ ભોજન છે. અને જે દિવસથી આ સમજણ મળી છે, અને ધર્મિષ્ઠ માતા પિતાની સંસ્કારી દીકરી હતી, અને રાત્રિ ભોજન જીવનમાં ક્યારેય પણ નથી કર્યું. ગમે એટલી કટોકટી આવી, રાત્રિ ભોજન જીવનમાં ક્યારેય કર્યું પણ નથી. અને અત્યારે તો એવી ભયાનક કટોકટી હતી કે પેટની અંદરમાં ભૂખ લાગી હતી, ચાલીને થાકીને ચૂર બની ગયેલા હતા. અને અહીંયા ખબર પડી કે અહીંયા તો સંધ્યા ભોજન રાતના સમયની અંદરમાં આપવામાં આવે છે. બધા જ કેદીઓને લાઈનસર બેસાડી દે, અને દરેક કેદીઓને એક પતરારીની અંદરમાં, પર્ણમાંથી બનેલી પતરારીની અંદરમાં દરેકમાં હાથમાં પકડાવવાની અંદરમાં આવે, અને જે પણ ભોજન બનાવ્યું હોય ભોજન દરેકને સરખા ભાગે પીરસવાની અંદરમાં આવે. અને જ્યારે ભોજન આવ્યું, રાત ઢળી ચૂકી હતી, અને મેં અને પદ્મદેવે કહ્યું કે આ કટોકટીમાં પણ આપણે ધર્મનો સાથ ચૂકવો નથી. આ ધર્મ જ આપણને બચાવશે. આ કટોકટીની અંદરમાં ધર્મ જ આપણને બહાર કાઢવાનો છે. ધર્મને આપણે રાખીશું તો ધર્મ આપણને જીવનમાં જરૂર બચાવશે. અને કાળ કોટડીમાં પૂરાયેલા હતા, પરંતુ રાત્રિ ભોજન ન કર્યું, મનને મક્કમની અંદરમાં રાખ્યું, અને પાણી પી અને પેટની ભૂખને સંતોષવાની કોશિશ કરી. અને જાત જાતના વિચારો મારા મનની અંદરમાં ચાલવા માંડ્યા. મેં સરદારની આંખોની અંદરમાં રમતા વિકારના સાપોલિયા જોઈ લીધા હતા. મારા રૂપને જોયા પછી એના ચહેરા ઉપર આવેલી છે કુરૂપતા, એના મનની અંદરમાં જે ગંદા વિચારોની લીલા ચાલુ હશે, આ બધું જ એની આંખો ચાડી ખાતી હતી. અને અમને સ્ત્રીઓને છે ને છઠ્ઠી ઇન્દ્રિય બહુ જોરદાર મળી હોય. અને શેઠાણીજી એના દ્વારા મને ખબર પડી ગઈ કે એના મનની અંદરમાં કંઈક ગંદા વિચારો ચાલી રહેલા છે. હવે મારી શીલ અને સુરક્ષા પણ જોખમની અંદરમાં છે. પદ્મદેવ પૂછે છે, શું વિચારે છે પ્રિય? અને મેં કીધું કે મને આ સરદારની બીક લાગે છે. સરદારના મનની અંદરમાં કંઈક બીજો ભાવ મને દેખાયો. અને તમે આ સરદારની સામે આટલું બધું સાહસ કેમ કર્યું? તમે એને હાથ લગાડ્યો હોત અને માનો તમે કંઈક કરી નાખ્યું હોત તો? તારે એ વખતે પદ્મદેવ કે કોઈ ચિંતા નહીં કર, તારી સામે આંખ ઉઠાવીને જોનારાની આંખ કાઢી લઈશ, અને તને આવી રીતે સ્પર્શ કરનારાનો હાથ પણ કાપી નાખો એવી તાકાત ધરાવું છું. તો કોઈ ચિંતા નહીં કરતી. અને અમે બંને જણા જાપ અને ધ્યાનમાં બેઠા. હવે અત્યારે અમારા માટે નમસ્કાર મહામંત્ર અને આદિનાથ પરમાત્મા એ જ અમારા માટે સહારો હતો. અને તરંગવતી સાધ્વીજી ભગવાન સોમા શેઠાણીને પોતે કાળ કોટડીમાં પુરાયાની ચાલની જે હાલત હતી એ વાત બતાવે છે. આજે અમારી પરીક્ષાનો દિવસ છે. એ પરમાત્મા, હું તમારા શરણની અંદરમાં આવી છું. પરમાત્મા, તમારી અબોધ બાલકી, પરમાત્મા એક મારી જીવનની ભૂલ થઈ ગઈ. ભગવાન, હું તમને છોડીને આવી અને આ જીવનની અંદરમાં આપત્તિના સાગરમાં ડૂબી ગઈ. પરમાત્મા, આપત્તિ દૂર કરો એવું આ છે. તરંગવતી નથી કહેતી ભગવાન એટલી સ્વાર્થી નહીં બનું, ભગવાન મેં જ ભૂલ કરી છે. બસ ભગવાન, આ આપત્તિની અંદરમાં ટકી જાઉં, મારી હિંમત ટકી જાય, મારો હોસલો ટકી જાય. અને પદ્મદેવને હું પદ્મદેવની સાથ લઈ અને આપત્તિમાંથી જલ્દીમાં જલ્દી હેમખેમ બહાર આવી જાઉં અને ભગવાન તમારી સેવાની અંદરમાં હાજર બની જાઉં. એ આદિનાથ દાદા, આ મારો પુકાર સાંભળજો. ભગવાન, હું તમારી અંતરંગ ભક્ત છું. ભગવાન, મારા જીવનની એક ભૂલને માફ કરજો. મારી આંખમાંથી આંસુ ચાલતા ગયા, પ્રાર્થનાના શબ્દો નીકળતા ગયા, રાત વહેતી ચાલી, કલાકના ડંકા બસતા ગયા, અને ભીતના ટેકે બેઠા 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 ક્યારે ઊંઘ આવી ગઈ મને ખબર નથી. નથી બિછાનું, નથી ઓઢણું,
અને એક સપાટ જમીન ઉપર, કઠણ જમીન ઉપર આજે સુવાનો જ્યારે વારો આવ્યો અને ભીતના ટેકે ટેકે કદાચ રાત ગુજરી ગઈ હશે, સવાર પડી અને પદ્મદેવે મને બહુ પ્રેમથી ઉઠાડી અને પદ્મદેવના પ્યાર ભરા શબ્દો જ્યારે કાનની અંદરમાં પડ્યા અને મારી આંખ ખોલી. 2 દિવસથી સ્નાન નથી કર્યું, વસ્ત્ર પણ એના એ જ છે. ભયાનક ભૂખ અને થાક આખા શરીરને તોડી રહેલો છે અને પ્રત્યેક પલે મને એમ થતું હતું કે પ્રભુ અને પરિવારને કરેલો ધ્રોહ અને એનું આ પરિણામ છે, એનો આ વિપાક છે. આજ સુધીની અંદરમાં દુઃખનો અંશ માત્ર મેં જોયો નથી અને આજે દુઃખોના પહાડ કેમ તૂટી પડ્યા મારી ઉપર. ગુરુદેવની વાતો મને યાદ આવતી હતી, મને એ સ્વપ્નની હકીકતો યાદ આવતી હતી અને વિમલમતી ઉપાધ્યાય ભગવંતે કીધેલું હતું કે તરંગવતી એક ઉતાવળિયું પગલું તારા માટે બહુ નુકસાનકારક સાબિત થશે. અને મેં ઉતાવળ કરી, ઘરેથી ભાગવાની ઉતાવળ કરી અને આજે આ દુઃખના દુઃખજની અંદરમાં ફસાઈ ગયેલા છીએ. સવાર પડી, ધીરે 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 ચહલ પહલ વધવા માંડી, પણ અમારી કાર કોટડીની અંદરમાં બહાર શું ચાલે છે અમને કાંઈ ખબર નથી પડતી. માત્ર ઉપરની હવા બારીમાંથી થોડું ઘણું અજવાળું આવતું હતું અને થોડી ઘણી હવા અંદરમાં આવતી હતી અને આખી લાંબી બેરેકની અંદરમાં 2 બાજુ આવી કોટડીઓ રહેલી હતી. અંદરમાં અનેક સ્ત્રી પુરુષો અંદરમાં ભરેલા હતા અને દરેક જણા પોતપોતાની રીતે પોતાના ઈશ્વરને યાદ કરતા હતા, પોતાને ભગવાનને યાદ કરતા હતા. કોઈ રડતા હતા, કોઈ કડગડતા હતા, કોઈ માથું પછાડતા હતા અને આ બધાની અંદરમાં પદ્મદેવની સ્વસ્થતા અજબ ગજબની હતી. કેદીઓ માટે ભોજન આવ્યું અને ભોજન જેવું આવ્યું અને વળી પાછી અમારા માટે એક પરીક્ષા આવી. હવે આ જંગલની અંદરમાં કેદીઓ માટેના ભોજન તો કેદીઓ જેવા ભોજન હોય અને અંદરમાં દરેક ભોજનની અંદરમાં કંદમૂળ અંદરમાં મિલાવેલું હતું. હવે જન્મથી જમીન કન ક્યારે ખાધું નથી, જન્મથી કંદમૂળને ક્યારે સ્પર્શ નથી કર્યો. અને અમે કહી દીધું કાર કોટડીનો જે મુખ્ય હતો, જેને બધા નાયક કહેતા હતા, અને નાયક જ્યારે ભોજન લઈને આવ્યો અને બધાને જ્યારે ભોજન પીરસવાની શરૂઆત કરી, અમને જ્યારે હાથની અંદરમાં પાંદડાના પરિયા આપી દીધા. એક પાંદડાના પરિયાને જ્યારે બનાવીને થાળી અને બાળકો બનાવેલો હતો, એમાં ભોજન પીરસતા ગયા અને જ્યાં ભોજન જોયું અને ભોજનની અંદરમાં કંદમૂળ ભરેલું હતું, અમે છે ને ના પાડી દીધી, સભી નહીં ના પાડી. नायक के क्यों नहीं खाना है, खा लो, यही भोजन मिलेगा, कोई तुम्हारे लिए अलग भोजन नहीं आएंगे, कोई तुम राजा के रानी नहीं हो या तुम कोई राजा रानी नहीं हो कि तुम्हारे लिए अलग सा भोजन आएगा. અમે પ્રેમથી કીધું કે અમે છે ને આવા ભોજન નથી ખાતા, અમારો ધર્મ અમને કહે છે અમે આ જમીન કર નથી ખાતા, યહાં તો ખાને કે યહી મિલેગા, ખાના હો તો ખાઓ વરના ભૂખા સો જાઓ. અને અમે ત્યાંથી જમ્યા વગર ઊભા થઈ ગયા. બહુ ભયાનક કસોટી હતી, શરીરમાં અપરંપાર થાક અને પેટની અંદરમાં ભૂખની આગ લાગેલી હતી. છતાં પણ મનમાં નક્કી કર્યું હતું કે વિમલમતી ઉપાધ્યાય ભગવંતે આપેલા જે સંસ્કારો અને પદ્મદેવે પણ એના ઉપાધ્યાય ભગવાન પાસે લીધેલા જે સંસ્કારો, એને તો આજે અમારી આ છે ને સંસ્કારોની કસોટી હતી. આજે પરીક્ષામાંથી ઉત્તીર્ણ થવું હતું, આજે પરીક્ષાની અંદરમાં એક અવ્વલ ક્રમાંકે પાર આવવું હતું. અને બંને જણા જ્યારે જમ્યા વગર ઊભા થઈ ગયા અને અમારી આ ખુદદારી, અમારી આ હિંમત, અમારી આ તાકાત અને અમારો આ ધર્મ પ્રેમ જોઈ અને ક્રૂર ગણાતા એવા નાયકને પણ છે ને દિલની અંદરમાં કંઈક અંદરમાં આશ્ચર્ય લાગ્યું. અને હું તમને સાચી વાત કરું સોમા શેઠાણી, અહીંયા જેટલા પણ માણસો અમે જોયા એ બધા જ કરતા આ છે ને નાયક કંઈક જુદા પડતા હતા. થોડોક સૌમ્ય ચહેરો હતો, ચહેરો હિંસક ભલે હતો પરંતુ એ હિંસક ચહેરાની પાછળ થોડી ખાનદાનીની ઝલક દેખાતી હતી. એમ લાગતું હતું કે આ બધાથી આ માણસ કંઈક જુદો રહેલો છે. અમારી મક્કમતા જોઈ અને કંઈક પીગળ્યો, કંઈક એના હૃદયની અંદરમાં કંઈક કરુણા આવેલી હશે અને સીધો બહાર ગયો અને ક્યાંકથી ફલાહારની ટોપલી લઈ આવ્યો. અમને કીધું કે લો ખાઈ લો આ ફલાહાર, વારંવાર આવા ફલાહાર નહીં મળે, આ કેદની અંદરમાં આવું જ ભોજન મળવાનું છે, હજી તમારે જીવતા રહેવાનું છે. આવતીકાલે રાતના તમારો જ્યારે બલિ ચડશે અને ત્યાં સુધી તમારા દેહને ટકાવવાની જવાબદારી અમારી છે. અમારી કાત્યાયની માતાને જ્યારે તમારા જેવા સુંદર ભોગ ધરવાના છે, બલિ ચડાવવાનો છે, તો છે ને કાત્યાયની દેવીના બલિને સાચવવાની જવાબદારી અમારી છે. ફલાહાર મૂકી ગયા અને ફલાહારથી થોડું ઘણું પેટ ભર્યું, થોડી ઘણી ભૂખની આગને શાંત કરી. મને ખુશ રાખવા માટે પદ્મદેવ જાત જાતની વાતો કરતા હતા, એના જીવનના અનુભવો કહેતા હતા, એના મિત્રોની વાતો કરતા હતા, કઈ રીતે આ સુધીની અંદરમાં જિંદગી જીવી એની વાતો કરતા હતા. ક્યારેક ક્યારેક સાથવા બનીને જ્યારે દરિયા ખૂંદ્યા અને દરિયાની અંદરમાં શું અવનવા અનુભવો થયા, આ બધી જ વાતો કરતા હતા. પરંતુ આજે છે ને રહીને મને એમ જ થતું હતું કે મેં મારા જીવનમાં આવી ભૂલ કેમ કરી, સતત મર્યાદામાં માનનારી હું, મર્યાદાના બંધનની અંદરમાં સતત રહેનારી હું, અને મેં આવી જીવનમાં ભૂલ કેમ કરી નાખી. આ બધી વાતો ચાલુ હતી
અને મને છે ને અંદરમાં કંઈક ભણકારા વાગતા હતા કે હજી આપત્તિ અટકી નથી, આપત્તિ કંઈક તો આવવાની જ છે. અને આપત્તિ આવી પહોંચી. એક નવી આફત આવી. પેલા નાયકના કાનની અંદરમાં એક સૈનિક આવીને કંઈક કાનની અંદરમાં કહી ગયો અને નાયકની આંખ મારી ઉપર ઠરી. મારી સામે એને જે રીતે જોયું એટલે મને હૃદયની અંદરમાં ફફડાટ થવા મળે અને મારી નજીકની અંદરમાં આવ્યો અને મને આવીને કહે છે કે દેવી તમને સરદાર બોલાવે છે, તમને યાદ કરે છે. સરદાર તમને એકલાને બોલાવે છે. અને જ્યાં એકલા શબ્દ સાંભળ્યો અને પદ્મદેવ છંછેડાઈ ગયો. નહીં આવે એકલી, સાથે હું આવીશ, હું મારી પત્નીને એકલી નહીં જવા દઉં. નાયક કહે છે કે અહીંયા છે ને તમારી મરજી નહીં ચાલે, અહીંયા મરજી ચાલશે અમારા પલ્લીપતિની, અમારા સરદારની મરજી ચાલે. આખા અડ્ડાની અંદરમાં, આખા પલ્લીની અંદરમાં કોણે જવું, કોણે નહીં જવું, કોણે જીવવું, કોણે મરવું, કોણે હસવું, કોણે રડવું અને કોણે બેસવું, કોણે ઉઠવું, આ બધું જ નક્કી અમારો સરદાર કરે છે. અહીંયા તમારી વાત નહીં ચાલે. પકડો આ પદ્મદેવને. અને બે સૈનિકોએ પદ્મદેવને બરોબર હાથથી પકડી રાખ્યા અને પદ્મદેવે જોર કરીને હાથ છોડાવવાની કોશિશ કરે. પદ્મદેવ એકવાર છોડાવી પણ શકે. સૌ સારું હતું, બળ સારું હતું, એની પાસે લડવાની એક કરામત રહેલી હતી. અને હું પદ્મદેવની બાજુની અંદરમાં ગઈ. શું તમને વિશ્વાસ નથી મારી ઉપર? મારા શિરની સુરક્ષા હું કરી શકો એમ છે. તમે કોઈ ચિંતા નહીં કરતા. આ છે ને સરદાર મારું કશું જ નહીં બગાડી શકે. હું એને મારી સાત્વિકતાના તેજથી એના છે ને તામસિક તેજને ઢાંકીને આવીશ. તમે જોજો કશું નહીં બગાડી શકે. અને તમે કાલે જોયું તો ખરું કે બલીને છે ને આ લોકો ઈજા નથી કરતા. બહુ તો મને શબ્દો કહેશે, હાથ પણ નહીં લગાડી શકે, કારણ કે દેવીના બલીને આ લોકો હાથ પણ ન લગાડી શકે. તમે જોજો આ સરદારને છે ને ચિત્ત કરીને આવીશ, આ સરદારે એની હેસિયત દેખાડીને આવીશ. એ સરદાર સમજે છે શું કે આ દુનિયાની બધી સ્ત્રીઓ સરખી રહેલી હશે. પદ્મદેવ તમે કોઈ ચિંતા નહીં કરો. અને મારા હિંમત ભર્યા શબ્દોને સાંભળીને પદ્મદેવ શાંતિથી બેઠા, પણ ચહેરા ઉપર ચિંતાના વાદળ તો ફરી વળ્યા. હું સિંહણની જેમ બહાર નીકળી અને જાણે કે એક સિંહણની જેમ છલાંગ મારતી બહાર નીકળતી ગઈ. અને મારી આજુબાજુમાં ચાલનારા બે સૈનિકોને ખબરદાર, મારી નજીકમાં આવે છે, દૂર ચાલજો મારાથી. અને મારી આંખોના અગ્નિબાણથી જાણે કે ડરી ગયા હોય દૂર રહેવા મળે. દરબારની અંદરમાં હાજર થઈ. એ જ દરબાર ગઈકાલે જે દરબારની અંદરમાં અમને સૌથી પહેલા પેશ કરવાની અંદરમાં આવ્યા હતા, એ જ પથ્થરના સિંહાસન પર બેઠેલો હતો સરદાર. જાણે કે વિશ્વની બધી જ અભિમાન જાણે એના ચહેરા ઉપર રેલાયેલું હતું, જાણે કે બધું જ કરી શકતો હતો. અને મારી સામે તુચકારા રીતે હસતો હતો. અને ધીરે ધીરે બે હાથ પાછળ લઈ અને એક એક પગ જાણે હવાની અંદરમાં લબડતો હોય એવી રીતે નીચે ઉતરતો હતો. અને સરદાર મારી બાજુની અંદરમાં આવ્યો, એકદમ નિકટની અંદરમાં આવ્યો. તાકાત તો નથી કે મારી એકદમ નજીકની અંદરમાં આવી જાય. થોડુંક અંતર રાખીને ઉભો રહી ગયો અને મને પ્રલોભન આપવાની શરૂઆત કરી. દેખ દેવી, આ તારું સૌંદર્ય છે ને ત્રિભુવનને મોહિત કરે એવું છે. આ તારું રૂપ બે મિસાલ છે. તું કોઈ રાજાની રાણી બની શકે એમ છે. અને હું આ છે ને રાજા છું. જોઈ લે, આ આખો મારો રાજા છે. અને અહીંયા મારી પાસે અઢળક શ્રીમંતાઈ છે. આ પલ્લીની અંદરમાં મારો આદેશ ચાલે છે. આજુબાજુની અંદરમાં કેટલાય કિલોમીટરની અંદરમાં કેટલાય પરિસરની અંદરમાં મારી આણ ચાલે છે, મારું રાજ્ય ચાલે છે. હું ધારું તો આકાશના પંખીને નીચે પાડી શકું એમ છું. હું અગર ધારું તો આ જંગલના હિંસક પ્રાણીઓને એક ઝાટકાની અંદરમાં ખતમ કરી શકું એમ છું. મારા જેવો તાકાતવર તને પુરુષ નહીં મળે. આ તારો પુરુષ તો આવતીકાલે મરી જવાનો, આવતીકાલે ખતમ થઈ જવાનો, એનો બલી છેડી દેવાની અંદરમાં આવશે. અને આ તારો પદ્મદેવ જે તારો પતિ છે, શું તારી સુરક્ષા કરી શક્યો? આવી જા મારી પાસે, મારી પત્ની બની જા. અને કોણે જાણે લવારો કરતા જ ગયા, સરદાર બોલતા જ ગયા. અને છે ને એની આંખમાંથી આંખ મિલાવીને હું સાંભળતી ગઈ. એને એમ કે આ એક સામાન્ય સ્ત્રી હશે, પ્રલોભન આપીશ, એને લાલચ આપીશ, એને રાણી બનવાની એક પ્રલોભન આપીશ એટલે જાણે કે મારી તરફ ખેંચાઈ જવાની હતી. અને જ્યારે એનું બોલવાનું પૂરું થયું, બહુ બધી વાતો કરી કે આ તારા પુરુષ છે ને આવતીકાલે વિંધાઈ જવાનો છે, આવતીકાલે દેવીની સામે બલિ તરીકે ચડી જવાનો છે. પછી તને બચાવશે કોણ? તારો હાથ કોણ પકડશે? આ દુનિયામાં તું એકલી અટુલી પડી જવાની. અને તારા જેવી સ્ત્રી તો છે ને મારી બાજુની અંદરમાં શોભે. અને આ બોલતો જ ગયો અને મારી અંદરમાં સુરાતન ચડ્યું. મારું સતીત્વનો આજે પુકાર પડી ગયો. મારા સતીત્વને આ સરદારે છંછેડેલું હતું. અને જ્યાં એનું બોલવાનું પૂરું થયું અને મેં કીધું, સરદાર આંખ ખોલ કે સુન લો. અને આખા સભા મંડપની અંદરમાં મારા શબ્દોના જે પડઘા પડ્યા, આજુબાજુની અંદરમાં ઉભેલા સૈનિકો ધ્રુજી ગયા. આ દેવી શું બોલી રહેલી છે? અને મેં છે ને સરદારને કીધું, સરદાર કાન ખોલીને સાંભળી લે. હું સીધી તૂતા ઉપર આવી ગઈ. જે દિવસે એના પ્રાણ નીકળશે યાદ રાખજે, અમારા પ્રાણ છે ને બંનેના જોડાયેલા છે. અમારો આ ભવનો પ્રેમ નથી, ગત ભવનો પ્રેમ ચાલી આવે છે.
જે દિવસે મારા પદ્મદેવના પ્રાણ પડશે એ દિવસે મારા પ્રાણ આપોઆપ નીકળી જવાના છે. મારા પ્રાણને મારે કહેવું પણ નહીં પડે. અને બીજી વાત, કાન ખોલીને સાંભળી લે. તું છે ને મને રાણી બનાવવાના સપના જોવે છે. તારી ઈચ્છા છે કે હું તારી બાજુની અંદરમાં બેસું, હું તારી રાણી બનું. અરે યાદ રાખજે, સિંહણનો સાથ છે ને, સિંહણનો સાથ લેતા પેલા એને વ્યક્તિએ પેલા સિંહ બનવું પડે છે. જે શિયાળિયા હોય એને ક્યારે સિંહણના સપના નહીં જોવાના. તારા જેવા શિયાળિયાને કોઈ સિંહણ બની જાય એકવાર આયનાની અંદર તારું મોઢું જોઈ આવ, એકવાર દર્પણમાં તારો ચહેરો જોઈ લે, અને તારી શું હેસિયત છે તને ખબર પડી જશે. અને જાણે કે હું શું બોલતી ગઈ એ મને ખબર નથી. અને મેં એને કીધું, યાદ રાખજે, તારા કરતા વધુ શક્તિશાળી રાવણ રાજા હતો. કથા ખબર છે કે નથી? ન ખબર હોય તો તારા સૈનિક પાસેથી જાણી લેજે એકવાર. રાવણની કથા જાણી લેજે. તારા કરતા વધુ શક્તિશાળી અને 3 ભુવનને હંફાવે એવો હતો. તારી તો નાનકડી પલ્લી છે એ 3 ભુવનનો સ્વામી રહેલો હતો. અષ્ટાપતને જેને હાથની અંદરમાં ઉપાડેલો હતો, અને વિશ્વભરની બધી જ તાકાત જેના ભુજાની અંદરમાં સમાયેલી હતી, એવા રાવણને પણ ખતમ કરવા માટે એક સીતાનું સતીત્વ કાફી બની ગયું છે. મારા સતીત્વ સાથે ખેલ મત કર. જો મારું સતીત્વ જાગશે અને મારું સતીત્વ જો સંછેડાશે અને મારું સતીત્વ જો તને શ્રાપ આપશે તો તું છે ને આ તારી બલ્લી સાથે ભસ્મ ભરીને શ્રાપ થઈ જઈશ. શું સમજે છે તારા મનની અંદરમાં? દરેક સ્ત્રીઓને ભોગનું સાધન સમજે છે. સ્ત્રીઓનું સન્માન કરતા ક્યારે શીખીશ? સ્ત્રીઓને આત્મગૌરવ આપતા ક્યારે શીખીશ? આ સ્ત્રી તારી માતા છે, સ્ત્રી તારી બહેન છે. સ્ત્રી છે ને, દરેક સ્ત્રીઓ ભોગનું સાધન નથી, સ્ત્રીઓ પૂજાની પાત્ર રહેલી છે. શું તમે પુરુષ સમજી લઈ છો કે કોઈ પણ સ્ત્રી આપનું ભોગનું સાધન બની શકે? રાવણ જેવા રાવણને પણ સીતાના સતીત્વને છંછેડવાની એક સજા મળી ગઈ છે. તું વળી કઈ વાડીનો મૂળો છે? તારી શું હેસિયત રહેલી છે? મારું સતીત્વ જો છંછેડાશે હું તને જીવતો પણ નહીં છોડું. અને મારા હૃદયમાંથી નીકળેલા જે સિંહ ગર્જના જેવા શબ્દો અને આખી સભા મંડપ ગાજી ઉઠ્યો. એના સાગરી તો ડઘાઈ ગયા. શાયદ એના સરદારનું આવું અપમાન એ લોકો પ્રથમ વખત જોઈ રહેલા હતા. અને સરદાર પણ મારા તેજ, મારા ટંકાર અને મારા સતીત્વના પ્રભાવથી જાણે કે અવાચક બની ગયો હતો. એનું મોઢું ખુલ્લું રહી ગયું, એની આંખો બી સ્ફારિત બની ગઈ. આ સુધીની અંદરમાં એનાથી ડરેલા કરગરેલા લોકોને એને જોયા હતા. આ સુધીની અંદરમાં રોતા અને કકરતા લોકોને જોયા હતા. અને આજે એનો ખોફ જાણે કે બે અસર થતો જોયો. એનું અસ્તિત્વ જાણે કે કબરા પડકારી રહેલી હતી. મારી સાત્વિકતાના તેજથી એની તામસિકતા જાણે કે પરાભવ પામતી હતી. અને એવું છે ને, સ્વયં સભામંડપમાંથી ચાલી નીકળી, આંખોમાંથી અગ્નિબાણ ફેંકતી, આંખોની અંદરમાં ધારદાર અગ્નિબાણ ફેંકતી સીધી ચાલી નીકળી. એની છે ને બહાર નીકળવાની સંમતિ પણ ન લીધી. અને મારી પાછળ દોડતા દોડતા 2 સૈનિકો આવી ગયા, મારી બાજુની અંદરમાં ચાલવા માંડ્યા. કાર કોટડીની અંદરમાં આવી ગઈ અને પદ્મદેવ મારી ચિંતાની અંદરમાં ચિંતાતુર હતા. અને મેં આવીને આખી હકીકત કહી દીધી. અને પદ્મદેવ જાણે કે મને આંખોથી સન્માન આપતા હતા. આ બધા ની અંદરમાં સંધ્યા ઢળી ચૂકી. મારું અદ્ભુત રૂપ અને સૌંદર્યને જોઈને અને કોટડીની અંદરમાં રહેલા અનેક સ્ત્રી પુરુષો અભિભૂત થઈ ગયા હતા. મારું અને પદ્મદેવનું એક સુંદર મજાનું યુગલ જોયું. આવો દેવાંશી પુરુષ અને આવી અપ્સરાસમ સ્ત્રી કેવી રીતે અહીંયા પકડાયા હશે? શું હશે? એ લોકોની આંખોની અંદરમાં પ્રશ્નોના સાપોલિયા ડોકાતા હતા. સામ સામે હરોળની અંદરમાં કોટડીઓ રહેલી હતી. બધાની પૂછા થવા માંડી કે તમે અહીંયા કેવી રીતે આવી ગયા? તમારું તો કોઈ સુરક્ષા કરનારી વ્યક્તિઓ હોવી જોઈએ. તમે તો કોઈ રાજા ને રાણી જેવા દેખાવ છો. તમે એકલા તો ક્યારે હો નહીં. અને તમારા જેવા સ્ત્રી પુરુષોને શું કોઈએ બચાવ્યા નહીં? તમે આ લોકોનો પ્રતિકાર ન કરી શક્યા? આ તમારો જે પુરુષ છે, જે તમારો પતિ છે, એ પણ સૌષ્ઠવાળો છે, એ પણ હિંમતથી લડી શકે એમ છે. તમે હારી કેમ ગયા? તમે અહીંયા કેવી રીતે સપડાઈ ગયા? અમને બતાવો તો તમે કોણ છો? તમે બહુ ઉચ્ચ કુળના લાગો છો, બહુ ખાનદાન કુળના લાગો છો. તમને કોઈએ બચાવ્યા કેમ નહીં? અને આ તમારા પતિ તમને અહીંયા સુધી આવતા અટકાવી કેમ ન શક્યા? આવા અનેક સવાલો જ્યારે પૂછવાની અંદરમાં આવ્યા. અને એ વખતે પદ્મદેવે મને કીધું કે પ્રિય, આ બહુ સારો અવસર છે. મારું અંતકરણ કહે છે કે તું છે ને આ લોકોને એક તારું ગીત સંભળાવ. તારો જે મધુર અને મોહક અવાજ કોયલને પણ શરમાવે એવો તારા અવાજની અંદરમાં જે રહેલી હલક છે, જે લય છે, તારું ગીત સાંભળી અને ભલો પથ્થર દિલ પણ એકવાર પીગળી જાય. આ અત્યારે બધા પીડાની અંદરમાં છે, તું પણ પોતે પીડાની અંદરમાં છે. મને એમ લાગે તું આદિનાથ પરમાત્માનું એક ગીત શરૂ કર અને આ બધાને આપણી આખી પૂર્વભવની કથા બતાવ. પણ મેં કીધું પ્રિય, એનાથી શું થશે? આ કોટડીમાંથી આપણને ગાયન દ્વારા કે જ્યાં શસ્ત્રો હારી જાય છે ત્યાં સંગીત શું કરવાનું હતું? ત્યારે એ વખતે પદ્મદેવ કહે છે કે સંગીતની અંદરમાં શસ્ત્રો કરતાં પણ અનેક ઘણી તાકાત છે. મારું અંતકરણ કહે છે
કોઈ પણ રસ્તો નીકળશે તો આવા કોઈ સંગીત દ્વારા નીકળશે. જ્યાં શસ્ત્રો હારી જાય છે ત્યાં સંગીત જીતતું હોય છે. તું એક કામ કર, તારી ગાવાની કલાને આજે ખુલ્લી મૂકીને અને વાંસળી જે તું જંગલમાંથી મેં તને બનાવીને આપેલી હતી એ બજાવવાની શરૂઆત કર. મને લાગે છે ચોક્કસ રસ્તો નીકળશે. આદિનાથ પરમાત્માનું ગીત ઉપાડ, આપણી આત્મકથા કહેતી જા, પૂર્વભવની આખી કથાને બતાવી દે કે આપણે ગંગા નદીના કિનારે હતા, આપણે ચક્રવાકી હતા. પારધી આવ્યો, હાથીને મારવા માટે બાણ ફેંક્યું, બાણ મને વાગ્યું, હું ઘાયલ થયો, તું મને કિનારે લઈ ગઈ અને મારા વિયોગની અંદરમાં તે ચિતાની અંદરમાં ઝંપલાવ્યું અને તે મારા માટે આવી ઘોર તપસ્યા કરી, આટલી પ્રતીક્ષા કરી, અહીં સુધી આવ્યા. આ તારી કથાને છે ને ગીતના શબ્દોની અંદરમાં ઢાળતી જા, આદિનાથ પરમાત્માનું ગીત ગાતી જા અને આ સુમસામ માઝમ રાતની અંદરમાં તારા બંસરીના જે સૂર વાગશે, હું તને કહું આ પથ્થરમાંથી છે ને રસ્તો નીકળશે અને આ પથ્થર પીગળી અને આપણે ક્યાંકથી રસ્તો બતાવી આપશે. પ્રિય, મારી વાત સાંભળ, મને છે ને આમાંથી કંઈક મને રસ્તો નીકળે એવી મને અંદરમાં આશા લાગે છે અને મારા પ્રિયનો આદેશ થાય અને હું ન કરું એવું બની શકે. અને મેં ગાન શરૂઆત કરી, મેં બંસરીની તાન બજાવવાની શરૂઆત કરી અને ધીરે ધીરે સૂર નીકળવા મળ્યા. છેલ્લા દિવસોથી અંદરમાં ઘૂંટાતી જે પીડા, અંદરની અંદરમાં વલોવાતી જે વેદના અને આ વેદના અને પીડા વાંસીના સૂર બનીને જ્યારે બહાર નીકળવા માંડ્યા અને પથ્થર દિલ પીગળી જાય એવા હલકથી મેં જ્યારે મારું આદિનાથ પરમાત્માનું મારું પ્રિય ગીતની શરૂઆત કરી. પદ્મદેવનું માથું ડોલવા માંડ્યું અને મેં જોયું તો આજુબાજુની અંદરમાં કોટડીની અંદરમાં રહેલા સ્ત્રી પુરુષો ધીરે એ લોકોની જારીની નજીકની અંદરમાં આવવા માંડ્યા. કોઈ જારી ઉપર ટીંગાઈ ગયું, કોઈ એકબીજાને છે ને સગડાઈને બેસી ગયા અને ગીતનો જે ઉપાડ શરૂઆત કરી. અને આ માઝમ રાત હતી, અંધારું ઘોર રહેલું હતું, સાદું સિમ્પલ અજવાળું મસાલામાંથી સળગતું એનું પીરું અજવાળું રેલાતું હતું અને આ મધ્ય રાતની અંદરમાં સંગીતના જે સૂર રેલાયા. સંગીતના મારા ગુરુ મને ઘણી વાર કહેતા હતા કે તરંગવતી, સંગીતની અંદરમાં હજાર હદયાની તાકાત છે. એ આજે મને સાચું લાગ્યું. પદ્મદેવ પણ મને કહેતા હતા લાખો ઉપદેશની જે તાકાત નથી, એ તાકાત માત્ર એક વીણા વાંસીના સૂરની અંદરમાં રહેલી છે. જે સંગીત જે શાસ્ત્રોના શબ્દો નથી કરી શકતા એ ઘણીવાર સંગીતના સૂર કરી આપે છે. અને આ મારું ગીત આગળ વધતું ગયું, અદ્ભુત વાતાવરણ જામતું ગયું, આદિનાથ પરમાત્માનું ગીત લેતી ગઈ, મારા પૂર્વજન્મની કથા ભેગી વણતી ગઈ, બાંસુરીનું વાદન ચાલતું ગયું. મારો મોહક જે કંઠ હતો જાણે કે મારા જાદુનો કંઠ પતરાઈ ગયો, મારો સુરો અને સુરીલો તીનો અવાજ. અને એમ લાગ્યું કે જાણે કે આ કાર કોટડીના ભયાનક વાતાવરણની અંદર પ્રથમવાર આવું સંગીત વાગ્યું હશે. એના પથ્થરો પણ જાણે પીગળવા માંડ્યા અને મેં જોયું કે કેટલાક કેદીઓની આંખમાંથી ચોધાર આંસુની ધાર પડવા માંડી. કોઈ માથું કૂટવા માંડ્યા, કોઈ મારી સામે વિસ્ફારિત આંખે જોવા માંડ્યા. હું વચ્ચે આંખો ખોલીને જોતી હતી શું અસર પડે સંગીતની. પદ્મદેવ તો જાણે કે પોતે કંઈક અવનવી સૃષ્ટિની અંદરમાં ખોવાઈ ગયેલા હતા અને દૂર રહેલો પેલો જે નાયક, જિંદગીની અંદરમાં એના ચહેરા ઉપર ક્યારેય કરડાકી સિવાય કોઈ ભાવ નથી આવ્યા અને નાયક પણ છે ને મારી સામે વિસ્ફારિત આંખે જોવા માંડ્યો. કદાચ આ મારું સંગીત અટકાવી પણ શકતો હતો, મને ડર હતો કે અટકાવી નાખશે, પણ મને લાગ્યું કે જાણે કે એ પણ મારા સંગીતના પ્રવાહની અંદરમાં જાણે કે તણાતો જાય છે અને હું પણ ગાયન વાદનની અંદરમાં ખોવાઈ ગઈ. પહોંચી ગઈ મારા આદિનાથ ભગવાનની પાસે. આંખોની અંદરમાં જાણે કે ભગવાન મને ઈશારો કરતા હતા, તરંગવતી ગાતી જા, બસ ગાતી જા. આ તારું ગાયન, આ તારું સંગીત, આ તારા વાંસીના સૂર એ જ તને રસ્તો બતાવશે. અને પદ્મદેવ જે કહેતા હતા કે પ્રિય, આ તારા સંગીતના સૂરમાંથી પીગેલો પથ્થર આપણે દરવાજો બનાવી આપશે. અને હું પછી શ્રદ્ધાના સહારે આગળ વધતી ગઈ. મેં થાક ન જોયો, ભૂખ ન જોઈ અને મેં મારા ગળાને ખુલ્લું મૂકી દીધું. જાણે કે શબ્દોની અંદરમાં બને એટલી બધી જ પીડા ઠાલવી દીધી. વીણાના બંસુરીના વાદનની અંદરમાં એક તાલ બની ગઈ. સમયનું ભાન ભૂલી ગયું, સ્થળનું ભાન ભૂલાઈ ગયું, કેટલો ઘડી પર પસાર થઈ ગયો હશે ખબર નથી. અને જ્યારે સૌથી છેલ્લે મેં મારી આત્મકથાને અહીંયા સુધી પહોંચાડી કે અમે યમુના નદીને પાર કરી જંગલની અંદરમાં આવ્યા, વૃક્ષ નીચે ફલાહાર કરવા માટે બેઠેલા હતા અને ત્યાં ડાકુઓ આવ્યા અને ડાકુઓ ઉપાડીને અમને અહીંયા લઈ આવ્યા અને આ કાર કોટડીની અંદરમાં લાવીને પટકી દીધા છે. અહીંયા મારું આદિનાથ પરમાત્માનું ગીત પરિપૂર્ણ થયું, બે બંસરીનું વાદન થંભાવ્યું. અહીંયા મારી ગાવાની કલાને મેં વિરામ આપી અને જોયું કે જાણે કે એક અદ્ભુત વાતાવરણ સર્જાઈ ગયું હતું. મારો જે સુરીલો અવાજ
મારો અવાજ અદ્ભુત કામણ કરીને ગયો હતો. આજે એમ લાગ્યું કે મારો અવાજ ખરેખર કામ લાગી ગયો. બીજું કાંઈ નહીં તો કાંઈ નહીં, પણ આ કેદ પકડાયેલા સ્ત્રી પુરુષોને થોડી ઘણી સાંત્વના તો મળી અને જાણે કે બધા જ બોલવાનું ભૂલી ગયા હતા, અવાચક બની ગયા હતા. અને દૂર રહેલો પેલો જે કરડો નાયક, કઠોર નાયક, જાણે કે નજીકની અંદરમાં આવ્યો, એકદમ નજીકની અંદરમાં આવી ગયો. કદાચ એ બધાને અડકાવી પણ શકતો હતો, પરંતુ આજે પણ એ મારા સંગીતનો ચાહક બની ગયો હતો. પદ્મદેવની વાત સાચી પડી ગઈ. એના ચહેરા ઉપર કંઈક કુણા ભાવો આવ્યા, એના ચહેરા ઉપર કંઈક અજબ ગજબના ભાવોની સૃષ્ટિ ફેલાવા મળી. જાણે કે કંઈક કહેવા માટે માગતો હતો, જાણે કે છે ને એના હોઠ કંઈક કહેવા માટે હલતા હતા, પરંતુ આજુબાજુના લોકોને જાણે કે જોઈને અડકી જતો હતો અને જાણે કે આંખોથી પ્રેમ વરસાવતો. મને એક નવું લાગ્યું કે આ નાયક આટલો બધો છે ને કૂણો કેમ પડી ગયો, આટલો બધો આત્મીય ભાવ કેમ બતાવે છે, કોઈ ખબર ન પડી. આજની આ અમારા માટે છેલ્લી રાત હતી. સંગીત પૂરું કર્યું, પદ્મદેવ ભાવ સમાધિમાંથી જાગ્યા અને મેં કીધું કે આજે આપણે 108 નવકાર ગણવાના બાકી છે, બસ આજે ગણી લઈએ. આવતીકાલે કેવી ઉગશે આપણને ખબર નથી. આવતીકાલે આસોબર નોમનો દિવસ છે. આપણા માટે કયો દિવસ ઉગાવાનો છે, કાલે કારના ખપ્પરની અંદરમાં હોમાઈ જઈશું કે આ સંગીતથી પીગળેલી દિવાલો આપણે દરવાજો બતાવશે, કોઈ ખબર નથી. આજે આપણે ભાવ વિભોર બનીને 108 નવકાર ગણી લઈએ. હું અને પદ્મદેવ એ કાર કોટડીની અંદરમાં પદ્માસન લગાવીને બેસી ગયા. નાસાગ્ર ઉપર દ્રષ્ટિ મૂકી દીધી. ભાવ વિભોર બની ગયા. આવતીકાલને મોત આંખની સામે દેખાવા માંડ્યું અને નમસ્કાર મહામંત્રના જાપની અંદરમાં ખોવાઈ ગયા. નમસ્કાર મહામંત્રના પંચ પરમેશ્વરના ધ્યાનની અંદરમાં ખોવાઈ ગયા. ધીરે 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 મારી ચેતના ખોવાતી ગઈ. ચેતના કોઈ અજબ ગજબની દુનિયાની અંદરમાં પહોંચી વળી અને મને એક અનુભવ થયો કે મારી આંખની સામે એક તેજસ્વી વર્તુળ પેદા થયું છે. મારી આંખો બંધ છે, મને આ બધું અંદરમાં દેખાતું હતું. મારી આંખોની સામે એક તેજસ્વી વર્તુળ પેદા થઈ ગયું. એમાંથી એક તેજસ્વી સ્ત્રી પેદા થઈ. મને લાગ્યું કે અરે આ તો મારા આદિનાથ ભગવાનની રીત છે કે ચક્કેશ્વરી માતા છે. અને ચક્કેશ્વરી માતાના જ્યારે હોઠ ફફડતા હતા, તરંગવતી, કોઈ ચિંતા નહીં કરતી, આમાંથી રસ્તો નીકળશે. બસ હું તને આશ્વાસન માટે આવી છું કે તારી આ ભક્તિ, તારી આ નિષ્ઠા, તારી આ શ્રદ્ધા અને તારું આ સંગીત અને તારું આ સમર્પણ જરૂર માર્ગ કાઢશે. કોઈ ચિંતા નહીં કરતી. દરેક વ્યક્તિના જીવનમાં પરીક્ષા તો આવે. ભૂલ કરી છે એની પરીક્ષા તો જીવનમાં ભોગવવી પડશે, પરંતુ આ દિવસો બહુ ઝાઝા નહીં રહે. મારા તને આશીર્વાદ છે. જાણે કે આ માતાના આવા હોઠ ફફડતા હતા અને મેં આંખ ખોલી તો આજુબાજુમાં ઘટ્ટ અંધારું હતું. પદ્મદેવ ભીતના ટેકે બેસી ગયેલા હતા અને મને આ અજબનો અનુભવ થયો. બસ એ રીતે અમારી રાત આગળ વીતી ગઈ અને ભીતના ટેકે ક્યાં ઊંઘ આવી ગઈ એ પણ ખબર ન પડી. બસ આ રીતે તરંગવતી સાધ્વીજીવન પોતાની કથા તો સોમા શેઠાણીને આગળ વધાવતા રહેશે. હવે આપણે અહીંયા અટકીએ છીએ. આવતીકાલે આસોબર નોમનો દિવસ આવશે. હવે આવતીકાલનો દિવસ આ બંને જણા માટે કેવો ઉગે છે, કોણ બચાવશે? આ સંગીતના સૂરોથી પીગળેલા પથ્થરો દરવાજો આપે છે નથી આપતા, દરવાજો ખોલે છે નથી ખોલતા. શું થાય છે એની રોમાંચક કથા, એની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલકામના મંગલ ભાવના જીનાગ્રા વિરુકર પણ બોલાયો હતો મિચ્છામી.